જય શ્રી કૃષ્ણ. નવધા ભક્તિમાં 7મી ભક્તિ સુધી આપણે પહોંચ્યા હતા કે દાસ્ય ભાવ આપણો આવી જાય છે. અને આ સાથે સાથ ભક્તિ શ્રવણ કીર્તન મનન ઉત્કૃષ્ટ બને છે. અને જ્યારે આપણે દાસ બની જઈએ છીએ ત્યારે પ્રભુને કહીએ છીએ કે પ્રભુ મોહે ચાકર રાખોજી. અને એના સેવાભાવ એવા આપણા થઈ જાય છે કે પ્રભુ વિના આપણને કંઈ ગમતું નથી અને પ્રભુને પણ આપણી વિના નથી ગમતું. એની કૃપા આપણને મળવા પાત્ર આપણે બનીએ છીએ, આપણે સંતોષી બનીએ છીએ. ને સંતોષી જ્યારે બનીએ ને ત્યાર પછી જ છેલ્લી બે ભક્તિ સખ્ય અને શરણાગતિના આપણે લાયક બનીએ છીએ. અને એ જે બે ભક્તિ છે એ પ્રિયતમ વિના અશક્ય છે, એટલે કે પરમાત્મા વિના તે અશક્ય છે. જો એની કૃપા હોય તો જ આપણે એના ચરણની સેવા કરી શકીએ છીએ અને સખાભાવ આપણને એ આપે તો જ આપણે એના સખા બની શકીએ છીએ. સુદામા જેવી ભક્તિ આપણને મળે છે અને અર્જુન જેવા સખા આપણને મળતા હોય છીએ. અને એ માટે આપણે શું કરવાનું છે? તો એ સખ્ય ભાવ છે એ મેળવવા આપણે એ રીતના કરશું કે આપણું જે મન છે જીતેન્દ્રિય બની જવું જોઈએ. મનને આપણે જ્યાં ત્યાં વાળવાનું નથી, પરમાત્મા તરફ જ વાળવાનું છે. એટલે આપણું મન છે એ વિરક્ત બની જાય, ઇન્દ્રિયો છે જીતે અને આત્મા છે પ્રશાંત એટલે કે શાંત બની જાય છે. આપણે સંતોષી બની જઈએ છીએ. આવા 3 લક્ષણ જ્યારે આપણામાં આવે છે ત્યારે જ આપણે અધિક મેળવવાના ભાગીદાર બનીએ છીએ. અને એ અધિકતા એટલે કે ભક્તિની શક્તિ છે એ અંતરાત્માને શુદ્ધ કરવાનો શ્રેષ્ઠ ઉપાય જ છે. અને એ જો ન કરી શકીએ તો આપણે સબરી જેવી ભક્તિને પામી શકતા નથી. કાયા તારી નથી માયા શું કામની, ભક્તિ કરો નહીં ભાવથી તો મનુષ્ય જિંદગી શું કામની. બહુત ગઈ થોડી રહી નારાયણ અબચેત, આવું કહેવાયું છે. અને આ જ્યારે મોક્ષના અધિકારી બનવા માટે આપણે સખ્ય ભાવ આપણામાં આવે છે એટલે પરમાત્મા આપણને એની કૃપા વરસાવે છે. અને એની કૃપાથી એટલે કે આપણે નામ સ્મરણ સતત કરતા રહીએ છીએ અને એ નામ સ્મરણથી જ અવશ્ય જીવનમાં પરિવર્તન આવે છે. અને એ નામ સ્મરણ એવો બની જાય છે કે સર્વસ્વ મેળવવાની ઈચ્છા ફક્ત પરમાત્મા સુધી જ સીમિત બની જાય છે, બીજું કાંઈ આપણને જોતું જ નથી. આવી શરણાગતિના ભાવ જ્યારે આવે એ આપણે આવતા ભાવમાં સમજીશું કે હે પ્રભુ, મારા ઘટે ઘટમાં તારો વાસ હો, બસ તારા લાયક અમને બનાવજે. અમારો આત્મા છે એ હંમેશા મોજમાં રહે. એટલે જ કહેવાયું કે મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે, અગમ ગોચર અલગ ધણીની, અગમ ગોચર અલગ ધણીની, શોધમાં રેવું રે, મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે. આવું આપણું નાવસાગર રૂપી નૌકામાં આપણે બેસવા માટે લાયક બનીએ, ભવસાગરને તરી જવા.